ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ? બસ હવે પરીક્ષાને બહુ જ ગણતરીના કલાકો બાકી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતું કે સર પાર્ટ બીની અંદર 45+ લાવવા માટે શું કરવું જોઈએ. તો હું એવું કહું કે દરેક સેક્શનને 40-40-40 એમ 120 મિનિટ ટોટલ છે. 3 સેક્શનને વહેંચી કાઢો. સૌ પ્રથમ 4 ગુણના પ્રશ્નોનો પહેલો પ્રાયોરિટી આપો, કારણ કે 4 ગુણમાં મોટાભાગે દાખલા હશે અથવા લાંબી થિયરી હશે. સિલેક્ટેડ ચેપ્ટર્સ જે આપણી લિંકમાં આપેલા છે, તમારે પહેલા 4 ગુણના પ્રશ્નો લખી દેવા જોઈએ. એટલે એક પ્રશ્ન પાછળ તમારે 10 મિનિટ ફાળવી શકાય. 40 મિનિટ તૈયાર. હવે વારો આવે નંબર 2, 3 ગુણના પ્રશ્નો. 3 ગુણના પ્રશ્નોમાં દાખલા અને થિયરી હશે, પણ સૌથી વધારે એમાં દાખલા હશે. તો તમે આશરે 6.5 કે 6 મિનિટની અંદર એ 3 ગુણના 8 પ્રશ્નો સરસ રીતે 6 પ્રશ્નો સારી રીતે લખી શકશો. અને હવે વારો છે 2 ગુણના પ્રશ્નો. 12માંથી કોઈ પણ 8, એટલે સારું એવું જનરલ ઓપ્શન મળી જશે. અને એ લખવા માટે 5 મિનિટ બહુ ઇનફ છે. દોસ્તો, આ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરશો તો વાંધો નહીં આવે, કારણ કે સમય હશે, આવડત હશે તો સ્કોર આવશે. ઓકે બેટા?